સવારનું મસ્ત વાતાવરણ છે. આજે શ્યામ વેલા જાગી ગયા હતા ને બાર હિંડોળે હિચકતા હતા. એને અત્યારમાં મસ્ત કેરી મળી અને હજી જોઉં નીચે બીજી બે કેરી પણ પડી છે, પક્ષીએ ખાધેલી. હવે આ કેરી ઉતારવાનો ટાઈમ પણ આવી ગયો છે. બે દિવસમાં આ કેરી પણ ઉતારી લેવાની થશે. હું શ્યામારે આવી વાતો કરતી હતી ત્યાં શ્યામને ટીટોડીનો અવાજ સંભળાણો. આ વખત અમને ટીટોડીના ઈંડા નથી જોવા મળ્યા, ડાયરેક્ટ બચ્ચા જ દેખાણા. 4 બચ્ચા છે ટીટોડીના. હમણાં એ અમારી ઘરની આસપાસ જ હોય છે. સાવ નાના નાના બચ્ચા છે. ટીટોડીને જરા કઈ બીક જેવું લાગે ને એટલે એના બચ્ચાને એની પાંખની અંદર છુપાવી લે. અમારે આવું બધું કુદરતી જોવાની મજા આવે. આજે મારે વાળમાં ભાંગરો નાખવાનો છે. અમારે મસ્ત ભાંગરાનો છોડ ઉગ્યો છે. ભાંગરામાં આવા સફેદ ફૂલ હોય છે. મેં ભાંગરાના થોડાક પાન તોડી લીધા અને પાણીમાં સરસ ધોઈ નાખ્યા. હવે આની પેસ્ટ કરવાની છે. એમાં થોડીક છાશ નાખીને મિક્સરમાં સરસ મજાની પેસ્ટ બનાવી નાખી. આ પેસ્ટ લઈને હું બહાર જ આવી ગઈ છું. સરસ કુદરતી વાતાવરણ જોતા જોતા મેં વાળમાં ભાંગરો લગાવી દીધો. 1 કલાક સુધી એમનેમ જ રહેવા દીધું ને પછી વાળ ધોઈ નાખ્યા. એકદમ મસ્ત થઈ ગયા છે વાળ. ભાંગરો વાળમાં લગાવવાથી આપણા વાળ નેચરલી કાળા થાય છે. શાકભાજીનું તો અમારે સાવ પૂરું થઈ ગયું છે. એકદમ ખડ ઉગી ગયું છે. એટલે બપોર પછી મમ્મી આ ખડ ઉપાડતા હતા અને એમાંથી એક ભાંગરાનો છોડ મળ્યો. આ છોડ લઈને મેં આંબાના ખામણામાં દાંતેડીથી એક ખાડો કર્યો ને એમાં આ છોડ વાવીને માટી પાછી પાથરી દીધી ને થોડુંક હાથેથી પાણી પીવડાવી દીધું. તાજો છોડ વાવ્યો હોય ને એમાં આવી રીતે જ પાણી પાવું જોઈએ, બાકી તો એ નમી જાય. અને સવારે મેં જે ભાંગરામાંથી પાન તોડ્યા હતા ને ઈ ભાંગરો પણ આવી રીતે જ વાવ્યો હતો. મમ્મી ખડ ઉપાડતા હતા ને એમાંથી મળ્યો હતો. એની બાજુમાં જ આ બીજો છોડ પણ વાવી દીધો. અને હેતવી ને હિતુભાઈ બે માંગરોળ ગયા હતા થોડાક કામથી, તો ત્યાંથી ઢોસા પાર્સલ કરાવી આવ્યા છે. મજા આવી ગઈ ઢોસો ખાવાની. મારે તો રાતનું જમાઈ ગયું હોય એવું લાગે છે. ચાલો તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી રામ. લાઈક શેર સબસ્ક્રાઈબ.